થશે આ ધૂળ ભેગી માનવની કાયા, થશે આ ધૂળ ભેગી માનવની ઓ કાયા, થશે આ ધૂળ ભેગી માનવની કાયા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। મૃત જગતની મૃત અભિલાષા, મૃત અભિલાષા, મૃત અભિલાષા, ઓ મૃત જગતની મૃત અભિલાષા, મૃત અભિલાષા, મૃત અભિલાષા, છોડી દે જગની લાલસા લાલસા, લાલસા લાલસા, ઓ છોડી દે જગની લાલસા લાલસા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। પાણી જગતના પાણી છે વલખા, પાણી છે વલખા, પાણી છે વલખા, ઓ પાણી જગતના પાણી છે વલખા, પાણી છે વલખા, પાણી છે વલખા, છોડી દે દિલની ગેલ છા ગેલ છા, ખેલ છા ખેલ ઓ છા, છોડી દે દિલની ગેલ છા ગેલ છા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। મૂર્ખો જગતના ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ઓ મૂર્ખો જગતના ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, ભૂખ્યાને તરસ્યા, એવા જીવનમાં આશીષ કદી નહીં વરસ્યા, કદી નહીં વરસ્યા, કદી નહીં ઓ વરસ્યા, એવા જીવનમાં આશીષ કદી નહીં વરસ્યા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। ઓ માર્ગ સત્ય જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, ઓ માર્ગ સત્ય જીવન ઈસુ છે, જીવન ઈસુ છે, જીવન ઈસુ ઓ છે, આવ ઈસુ પાસે જીવન મેળવવા, જીવન મેળવવા, જીવન ઓ મેળવવા, આવ ઈસુ પાસે જીવન મેળવવા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા। ઓ થશે આ ધૂળ ભેગી માનવની કાયા, થશે આ ધૂળ ભેગી માનવની કાયા। ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, આ ઓ વીરા મારા છોડી દે જગની તું માયા, 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 ઓ વીરા મારા છોડી દે જગની તું માયા।
ઓ વીરા મારા છોડી દે જગની તું માયા. ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે.
તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગે મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આજની સાંજની આ બાઇબલ અભ્યાસની સંગતમાં આપ સર્વનો તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરીએ છીએ. ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. જુલાઈ માસનો આ જે આખો જે માસ જે છે એ
એ આપણે ખાસ અલગ અલગ પાત્રો પર આપણે વિચાર કરી રહ્યા છે. અત્યાર સુધી જે પાત્રો સંબંધી જે અલગ અલગ પ્રભુના સેવકોને સેવિકાઓ દ્વારા આપણી આગળ જે અભ્યાસ કરાવવામાં આવ્યો છે એ બધાને માટે આભાર માનીએ છીએ. અને આજે ફરીને એકવાર આપણે એ જ આપણા આ વર્ષના જે મુદ્રાલેખ જે છે ઈસુની તરફ લક્ષ્ય રાખીએ એ સંદર્ભમાં એક પાત્ર વિશે આપણે વિચાર કરવાના છે. આવો એ પાત્ર સંબંધી આપણે વિચાર કરીએ તે પહેલાં આપણે શાસ્ત્ર વાંચનમાં જોડાઈશું અને ત્યાર પછી આપણે પ્રાર્થનામાં જોડાઈશું. શાસ્ત્ર વાંચન જે છે એ પુનઃનિયમનું પુસ્તક અને તેનો 31મો અધ્યાય અને તેના 1 થી તે 8 વચનો. પુનઃનિયમનું પુસ્તક તેનો 31મો અધ્યાય અને તેના 1 થી 8 વચનો. એ આ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે. અને મૂસાએ જઈને સર્વ ઇસ્રાયેલને આ વચનો કહ્યા અને તેણે તેઓને કહ્યું, હું આજે 120 વર્ષની ઉંમરનો થયો છું. હું હવે પછી બહાર કે અંદર આવજા કરી શકતો નથી. અને યહોવાએ મને કહ્યું છે કે તું યરદનને પાર જવા પામશે નહીં. યહોવા તારા ઈશ્વર તે તારી આગળ પાર જશે. તે તારી આગળથી આ દેશ જાતિઓનો નાશ કરશે ને તું તેઓનું વતન પામશે. જેમ યહોવાએ કહ્યું છે તેમ યહોશુઆ તારી આગળ પેલી બાજુ જશે. તારી આગળ પેલી બાજુ જશે. અને અમોરીઓના રાજા સિહોન તથા ઓગ તથા તેઓના દેશ કે જેમનો યહોવાએ નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓનો કરશે. અને યહોવા તેઓને તમારા હાથમાં સોંપશે. અને જે સર્વ આજ્ઞાઓ મેં તમને ફરમાવી છે તે પ્રમાણે તમે તેઓને કરજો. બળવાન તથા હિંમતવાન થાઓ, બીહો નહીં અને તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે જે તમારી સાથે જાય છે તે તો યહોવા તારા ઈશ્વર છે. તને તે છોડી દેશે નહીં ને તને તજી દેશે નહીં. અને મૂસાએ યહોશુઆને બોલાવીને સર્વ ઇસ્રાયેલના જોતા તેને કહ્યું, બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ આ લોકોને આપવાની યહોવાએ તેઓના પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છે તેમાં તું તેઓની સાથે જશે અને તું તેઓને તે દેશનો વારસો અપાવશે. અને જે તારી આગળ જાય છે તે તો યહોવા છે. તે તારી સાથે રહેશે. તે તને છોડી દેશે નહીં, તે તને તજી દેશે નહીં, બીસ નહીં ને ચોંકી જઈશ નહીં. એ જ પ્રમાણે આ યહોશુઆનું પુસ્તક અને તેનો 1લો અધ્યાય અને તેની 7મી, 8મી અને 9મી કલમ એમ 3 કલમો આપણે વાંચીશું. પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા તથા બળવાન તથા બહુ હિંમતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર કે તેમાં જે બધે લખેલું છે તે તું કાળજીથી પાળે. કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. શું મેં તને આજ્ઞા નથી આપી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતો નહીં. કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે. આમેન. હવે આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને પ્રભુની કૃપા આપણે માંગીએ. અને આજે યહોશુઆ સંબંધી આપણે થોડો સમય વિચાર કરવા માંગીએ છીએ કે જે આપણે આ પૃથ્વી પરની જીવન યાત્રામાં એ જ આપણા વિશ્વાસના અગ્રેસર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય રાખતા આપણને જીવન જીવવાને માટેની એ દોરવણી, માર્ગદર્શન, સામર્થ્ય, ચેતવણી અને એની સાથે સાથે ઉત્તેજન પામનારું એ પાત્ર એ બની રહે. આવો આપણે આપણા મસ્તકો એ પ્રભુની આગળ નમાવતા આ પાત્ર દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે માટે આપણે પ્રભુની સહાય મેળવીએ. પ્રાર્થનામાં જોડાઈએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર પિતા, અમારા રાજાધિરાજ પ્રભુ, સામર્થ્ય, પરાક્રમ, અધિકાર જે તમારા છે એ સર્વ પ્રભુ તમારી પાસે લાવતા અમે પ્રભુ તમારો આભાર જ માનતા સ્તુતિ કરતા આજે સાંજે પ્રભુ અમે ખાસ જે તમારા વચનોમાંથી અમે એ પાત્ર સંબંધી વિચાર કરીએ, તે એ જીવાઈ ગયેલા જીવન સંબંધી અમે વિચાર કરીએ ત્યારે પ્રભુજી અમને પણ એમાંથી આ પૃથ્વી પરના જીવનમાં એ વિશ્વાસની યાત્રામાં આગળ વધવાને માટેનું ઉત્તેજન પૂરું પાડનારું બની રહે, સામર્થ્ય પૂરું પાડનારું બની રહે. અમને પ્રભુજી હિંમત આપીને પ્રભુજી અમને આગળ વધવાને માટેનું
એ બળ પૂરું પાડનારું બની રહે, અને એમ અમે અમારા વિશ્વાસના અગ્રેસર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય રાખીને આગળ વધનારા બનીએ. માટે પ્રભુ તમે અમને આ વચનોમાંથી એ સમજાવો, શીખવો, અમને તૈયાર કરો, અમને ચેતવો પ્રભુજી, અમને સાવધ કરો, અને પ્રભુ અમે એ અમારા વિશ્વાસના અગ્રેસર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય રાખીને આગળ વધતા પ્રભુ તમારા મહિમાને માટે ઉપયોગી અને આશીર્વાદિત બનીએ, એવી પ્રાર્થના અને વિનંતી અમારા ઉદ્ધારકર્તા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે લાવીએ છે. માટે સાંભળો, અમારો સ્વીકાર કરો. આમેન. આમેન. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આજની આ સાંજની બાઇબલ અભ્યાસની સંગતમાં આપ સર્વનો ફરીને એકવાર અમે આવકાર કરીએ છીએ. આ સમયે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે આ વર્ષમાં, આ જુલાઈ માસમાં આપણા મુદ્રાલેખને આધારે વિવિધ પાત્રોનો આપણે અભ્યાસ કરી રહ્યા છે, અને આ બધી જ વ્યવસ્થા કરવામાં જે ઈશ્વરે જે સહાય કરી, દોરવણી આપી, માર્ગદર્શન આપ્યું, અને એટલું જ નહીં, માન્ય બિશપ સાહેબની આગેવાનીમાં એ ટેકનિકલ ટીમ અને સાથે જે ટીમ દ્વારા આ મહિનામાં જે વિવિધ પાત્રોનો અભ્યાસ કરવાના માટેનું જે આયોજન શક્ય બન્યું, એના માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ, અને સાથે માન્ય બિશપ સાહેબનો, ટીમનો, ટેકનિકલ ટીમનો પણ આભાર માનીએ છીએ. વલાઓ, આજે આપણે જે પાત્ર સંબંધી આપણે વિચાર કરવાના છે, અને એ તો બીજું કોઈ નહીં પરંતુ જૂના કરારમાં જો દાઉદ પછી જો દાઉદ જે રાજા છે, જે એક જેના વિશે કહેવામાં આવે છે પ્રેરિતોનું કૃત્ય 13:22 ને બ વિભાગમાં કે એ મારો મનગમતો એક માણસ મને મળ્યો છે. અને વાલો, અહીંયા પણ આપણે આજે જે પાત્ર જોવાના છે એ પણ અહીંયા જો આપણે જોઈએ તો એ ઇઝરાયલ પ્રજા જે બંદીવાસમાંથી વચનના પ્રદેશ તરફ જાય છે, ત્યારે એ વચનના પ્રદેશમાં એ લઈ જનાર પાત્ર, એ લઈ જનાર એ જે જીવન છે એના સંબંધી આપણે થોડો સમય વિચાર કરવાના છે. અને મૂસા જે ઇઝરાયલ પ્રજાને બંદીવાસમાંથી એ છોડાવી લાવનાર બન્યો, એ બંદીવાસમાંથી તેઓને છોડાવીને એ જે અરણ્યના માર્ગે દોરીને એ વચનના પ્રદેશ તરફ એ લઈ જતા હતા. એ સમય દરમિયાન જે અજાયબ જેવું જીવન જે આપણી આગળ જે પવિત્ર શાસ્ત્રમાં આપણને દર્શાવવામાં આવ્યું છે, એનો આપણે થોડો સમય વિચાર કરવાના છીએ. અને એ તો બીજું કોઈ નહીં પણ એ યહોશુઆ જે છે એ મૂળભૂત રીતે આપણે એનું નામ જોઈએ તો એનું નામ એ યહોશુઆ નહીં પણ એ હોશિયા નામ એ ત્યાં એ આપવામાં આવે છે. ગણનાનું પુસ્તક અને તેનો 13મો અધ્યાય અને તેની 8મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે એફ્રાઈમના કુળમાંથી નૂનનો દીકરો હોશિયા તે ત્યાં એ મળે છે. પણ એ હોશિયાનું નામ જે બદલવામાં આવે છે એ આ જ અધ્યાયની 16મી કલમમાં આપણે જોઈએ છે કે જ્યાં મૂસાએ એ નામ બદલેલું આપણે ત્યાં જોઈએ છે. જે પુરુષોને મૂસાએ દેશની જાસૂસી કરવાને મોકલ્યા તેઓના નામ એ હતા, અને મૂસાએ નૂનના દીકરા હોશિયાનું નામ યહોશુઆ પાડ્યું. એટલે કે યહોશુઆ એ જ એ હોશિયા તરીકે પણ એ પ્રથમ એ ઓળખાતો હતો. અને આ હોશિયા કે યહોશુઆ કે જેને આપણે બહુ જ પ્રચલિત રીતે એ યહોશુઆ તરીકે જ એ ઓળખીએ છીએ, પરંતુ આ બંને નામનો જે અર્થ જે છે, યહોશુઆ કે હોશિયાનો જે અર્થ જે છે એ તો ગોડ ઇઝ માય સાલ્વેશન અથવા તો ગોડ ઇઝ સાલ્વેશન, ઈશ્વર મારા ઉદ્ધાર કરતા, ઈશ્વર એ બચાવનાર, ઈશ્વર એ છોડાવનાર, એ નામનો અર્થ એ ત્યાં એ થાય છે. યહોશુઆ એ બંદીવાસ દરમિયાન જ, એટલે કે મિસરમાં જે મિસરમાંની ગુલામગીરી જે હતી એ મિસરમાંની ગુલામગીરી દરમિયાન જ એનો ત્યાં એ જન્મ થયેલો એ ત્યાં આપણે સમજી શકીએ છીએ. અને એ ગુલામગીરીમાંની, એટલે કે મિસરની ગુલામગીરીમાં જે ઇઝરાયેલી પ્રજા હતી એ ઇઝરાયેલી પ્રજામાંનો એ કદાચ એ છેલ્લી પેઢીમાંનો કદાચ પણ એ ત્યાં એ કહી શકાય. અને ત્યાર પછી એ જે રીતે એ નિર્ગમન 12મા અધ્યાયથી લઈને જે ગુલામગીરીમાંથી વચનના દેશ તરફની મુસાફરીમાં જે મૂસા તેઓને દોરી જાય છે, એ સમય દરમિયાન એ યહોશુઆ એ મૂસા, હારૂન, કાલેબ અને મિરિયમની સાથે એ સમકાલીન તરીકે પણ એ ઓળખવામાં આવે છે. યહોશુઆના પિતાનું નામ એ અહીંયા લખ્યું છે એ પ્રમાણે એ જે ગણના 13 અને 8 પ્રમાણે એ નૂનનો દીકરો એ હતો. એટલે કે ગુલામગીરીમાં જે પ્રજાતિ પેઢી હતી એ નૂન, એટલે કે એફ્રાઈમના કુળમાંથી એ નૂનનું કુટુંબ હતું, અને નૂનના દીકરા તરીકે એ યહોશુઆ ઓળખાય છે.
બાઇબલમાં આપણે જો યહોશુઆના વિશે આપણે જ્યારે વાંચીએ છીએ, અર્થાત એ નિર્ગમનના પુસ્તકમાં એ આપણે વાંચીએ, પુનઃનિયમના પુસ્તકમાં આપણે વાંચીએ, ગણનાના પુસ્તકમાં આપણે વાંચીએ, પહેલા રાજાના પુસ્તકમાં આપણે વાંચીએ, જ્યાં યહોશુઆનું જ્યાં આવે છે, લગભગ એ ત્યાં નૂનના દીકરા યહોશુઆ એ તરીકે જ એની ઓળખ એ ત્યાં એ આપેલી છે. અને એ રીતે જો આપણે જોઈએ તો નૂનના દીકરા તરીકે જ આપણે ઓળખીએ છીએ. બહુ જ એક અલગ જાણે કે ઓળખ આમ આપણે જોઈએ છે તો દાઉદને જો ઓળખવાનું હોય તો યસાઈનો દીકરો દાઉદ એ રીતે દર વખતે નથી કહેતા, પણ ઘણી બધી વખત યહોશુઆને માટે જ્યારે ઓળખ આપવાની હોય છે ત્યારે એ નૂનના દીકરા તરીકેની ઓળખ એ આપવામાં એ આવતી આપણે ત્યાં જોઈએ છે. અને એ એફ્રાઈમના કુળમાંથી કે જે યુસુફના જે દીકરાઓ જે થયા, 12 દીકરાઓ જે યાકૂબના જે દીકરાઓ જે થયા, 12 દીકરાઓ થયા, એમાંથી જે એફ્રાઈમ જે છે એ એફ્રાઈમના કુળમાંથી એ જે નૂનનો દીકરો એટલે કે યહોશુઆ એ ત્યાં એ આવે છે. એટલું જ નહીં, પરંતુ યહોશુઆ એ જો આપણે જોઈએ તો નિર્ગમનનું પુસ્તક અને તેનો 33મો અધ્યાય અને તેની 11મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં એ પણ લખવામાં આવ્યું છે કે એ સમયે નૂનનો દીકરો યહોશુઆ એ જુવાન હતો. નિર્ગમન 33 અને તેની 11મી કલમમાં એ નોંધ એ આપણે જોઈએ છે. અને એથી યહોશુઆ એ બહુ જ જુવાનીના સમયમાં એ એક આગેવાની આપનાર અથવા તો એક અજાબ જેવું પાત્ર કે જે ગુલામગીરીમાંથી જે છુટકારો થયો અને વચનના દેશમાં પ્રસ્થાપિત થવા તથા સ્થાયી થવાને માટે જે ઈશ્વરની જે યોજના છે એનો બહુ જ એક અજાબ જેવો સાક્ષી તરીકે આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે કે જ્યારે મૂસા જ્યારે મુલાકાત મંડપમાં હોય છે અને ત્યારે મુલાકાત મંડપમાં એ યહોશુઆને એ લઈને એ હંમેશા એ જતા એ આપણે ત્યાં જોઈએ છે. અને એમ જો આપણે જોઈએ તો નિર્ગમન 33 અને 11માં અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે તેમ યહોવા મૂસાની સાથે મોઢામોઢ વાત કરતા. પછી તે છાવણીમાં પાછો આવતો અને તેનો સેવક નૂનનો દીકરો યહોશુઆ જે જુવાન માણસ હતો, બાઇબલમાં કે જુવાન માણસો તે મંડપમાંથી નીકળતો ન હતો. અર્થાત જો આપણે જોઈએ તો નિર્ગમન 24 અને તેની 12મી કલમથી આગળ આપણે 12મી અને 13મી કલમ આપણે વાંચીએ તો ત્યાં પણ આપણે જોઈએ છે તો મૂસા યહોશુઆને એટલે હોશિયાને એ સાથે લઈને એ જતા એ આપણે હંમેશા જોઈએ છે. અને યહોવાએ મૂસાને કહ્યું, તું પર્વત પર મારી પાસે આવ ને ત્યાં ઊભો રહે અને શિલાપાટીઓ તથા નિયમ જે આજ્ઞાઓ મેં લખી છે તે હું તને આપીશ, એ માટે કે તું તે લોકોને શીખવે. અને મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઉઠ્યા અને મૂસા ઈશ્વરના પર્વત પર ગયો. આમ યહોશુઆ એ મૂસા સાથે એ જાણે કે સતત સંકળાયેલો, સતત એના જીવનની સાથે સંકળાયેલો, પણ એની સાથે એ જતો એ વ્યક્તિ પણ આપણે ત્યાં એ જોઈએ છે. અને એ જ પ્રમાણે એટલું જ નહીં, પરંતુ જે વચન જે ઈશ્વરે ઇબ્રાહીમને આપ્યું હતું એ ઇબ્રાહીમને આપેલું વચન એ ત્યાં પરિપૂર્ણ થતું આપણે જોઈએ છે. અને એ ઈશ્વરે આપેલા વચનનો એ સાક્ષી અને એનો શાહેદ એ ત્યાં આ યહોશુઆ આપણે જોઈએ છે. ઉત્પત્તિનું પુસ્તક અને તેનો 12મો અધ્યાય અને તેની ચોથી કલમથી લઈને 9મી કલમમાં જો આપણે વાંચીએ, 12મો અધ્યાય તેની 4થી કલમથી લઈને જે 9મી કલમ સુધી આપણે વાંચીએ તો ત્યાં એ બાબત એ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં ઈશ્વરે ખાસ કરીને 6ઠ્ઠી કલમ અને ઇબ્રાહીમ તે દેશમાં જઈને સખેમની સીમમાં મોરેના એલોન વૃક્ષ સુધી ગયો અને તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા. અને યહોવાએ ઇબ્રાહીમને દર્શન આપીને કહ્યું, હું તારા વંશજોને આ દેશ આપીશ. અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેમને માટે તેણે ત્યાં વેદી બાંધી. ઇબ્રાહીમને જેણે વચનનો દેશ આપવાની વાત એ ત્યાં કહી હતી, એ જ પ્રમાણે જો આપણે જોઈએ તો એટલું જ નહીં, વચનનો દેશ આપવાની વાત કરી હતી, પણ એની સાથે સાથે બીજી એક બહુ જ અગત્યની બાબત જે 15મો અધ્યાય ઉત્પત્તિ 15 અને તેની 12મી કલમથી લઈને 14મી કલમ સુધીમાં બીજી એક બહુ જ અગત્યની બાબત જે અહીંયા જોવા મળે છે એ પ્રમાણે કે એ ત્યાં 13મી કલમ અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું, તું ખચિત જાણ કે તારો વંશ
વંશ પરદેશમાં ભટકશે ને ત્યાંના લોકોની સેવા કરશે અને 400 વર્ષ સુધી તેઓને દુઃખ આપવામાં આવશે અને જે લોકોની સેવા તેઓ કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે, પણ તું પોતાના બાપ દાદાની પાસે શાંતિથી જશે અને તું ઘરડો થયા પછી ડટાશે. અને આમ જો આપણે જોઈએ તો ત્યાં ઇબ્રાહીમને આ બાબતની એટલે કે જે ઇઝરાયલ જે વંશ છે એ ગુલામગીરીમાં એ ત્યાં રહેશે, 400 વર્ષ સુધી રહેશે અને કહે છે કે તેઓને દુઃખ આપવામાં આવશે અને એ દુઃખમાંથી એ છોડાવીને તેમને વચનનો દેશ જે કનાન દેશ છે એમાં તેમને લઈ આવવામાં આવશે. એનો એટલે કે એ વચનનો ઈશ્વરે આપેલા એ વચનનો સાક્ષી અને શાહિદ એ અહીંયા આપણને યહોશુઆ એ ત્યાં જોવા મળે છે. બીજી એક બાબત જો આપણે એના વિશે જોઈ શકીએ છીએ કે યહોશુઆ એ એક બાહોશ લડવૈયો પણ એ ત્યાં છે. નિર્ગમન પુસ્તક અને તેનો 17મો અધ્યાય જો આપણે જે આ સંદર્ભ જે છે એ તો એ છે કે જ્યારે ઇઝરાયલ પ્રજા મિસરમાંથી નીકળીને જ્યારે એ વચનના દેશ તરફ જાય છે અને ત્યારે એ વચનના દેશ તરફ જતા જ્યારે એ આખું જે પાણીને લાવરીઓને માટે ત્યાં કચકચ કરવામાં આવે છે, એટલે કે એ લાલ સમુદ્ર ઓળંગ્યા પછી જ્યારે લાવરી અને માનનાને માટે કચકચ કરવામાં આવે છે ત્યાર પછી ઈશ્વર એમને જાણે કે એ લાવરી અને પાણી આપ્યા પછી એ 17મો અધ્યાય 8મી કલમમાં જો આપણે વાંચીએ એ ત્યાં લખે છે કે તેવામાં અમાલેકે આવીને રફીદીમમાં ઇસ્રાયેલ સાથે યુદ્ધ કર્યું. એટલે કે હવે તેઓ એ અરણ્ય તરફ વચનના દેશ તરફ આગળ વધે છે ત્યારે રફીદીમમાં તેઓ આવે છે. ત્યારે ત્યાં અમાલેક લોકો હતા, ત્યારે અમાલેક લોકોએ એ ઇઝરાયલની સાથે યુદ્ધ કરે છે અને ત્યારે એ આખી યુદ્ધની નોંધ ત્યાં એ લખવામાં આવેલી છે. અને એ યુદ્ધમાં જો આપણે 10મી કલમ વાંચીએ તો ત્યાં લખ્યું છે અને મૂસાએ કહ્યું કે તે પ્રમાણે યહોશુઆએ અમાલેકની સાથે યુદ્ધ કર્યું. ત્યાં 9મી કલમ જો કે અને મૂસાએ યહોશુઆને કહ્યું આપણે માટે માણસ ચૂંટી કાઢ ને જઈને અમાલેકની સાથે યુદ્ધ કર અને હું કાલે મારા હાથમાં ઈશ્વરની લાકડી લઈને પર્વતના શિખર ઉપર ઊભો રહીશ. અને ત્યાં આપણે જોઈએ છે કે યહોશુઆ એ ત્યાં એક બાહોશ લડવૈયો પણ એ ત્યાં એ આપણે જોઈએ છે. અને એમ એની જુવાનીના સમયમાં એટલે કે બંદીવાસમાં ગુલામગીરીમાં જે આખરી પેઢી છે જે ત્યાંથી નીકળનાર એટલે કે કઈ રીતે ઈશ્વરે એમને છોડાવ્યા એનો એ સાક્ષી એ આપણે ત્યાં જોઈએ છે. એટલું જ નહીં પણ એ ત્યાંથી નીકળતા એ સતત મૂસાની સાથે મિરિયમની સાથે હારૂનની સાથે અને કાલેબની સાથે એ સંકળાયેલી એ એટલે કે એના સમકાલીન તરીકે આપણે ત્યાં એ જોઈએ છે. અને એ યહોશુઆ કે જે ઈશ્વરના માટે અને ઈશ્વરના લોકોને જે દોરનાર બન્યો એના જીવન પરથી કેટલીક બાબતો એ આપણે શીખવા માંગીએ છીએ. મૂસાની સાથે એ સતત રહેનાર જે છે જે આપણે કેટલીક રેફરન્સીસ આપણે જોયા ગણના 11:28 જો આપણે વાંચીએ તો ત્યાં પણ એ આપણે જોઈએ છે તો ત્યાં જે યહોશુઆ જે છે એ મૂસાની સાથે એ સતત રહેતો એ વ્યક્તિ છે કે અને મૂસાના સેવકે તેના માનનીતિઓમાંના એકે એટલે નૂનના દીકરા યહોશુઆએ ઉત્તર આપીને કહ્યું મારા ધણી મૂસા તેઓને મના કર. કેટલાક પ્રબોધકો એ છાવણીમાં એ લોકોને જ્યારે એ લોકો પર આત્મા આવે છે ત્યારે એ તેઓ પ્રબોધ કરતા હોય છે ત્યારે યહોશુઆ આવીને અહીંયા મૂસાને કેટલીક બાબત કે ત્યાં એક બાબતની નોંધ આપણે જોઈએ છે કે અને મૂસાના સેવકે તેના માનીતીઓમાંના એક એટલે નૂનના દીકરાને એટલે કે મૂસાનો માનીતો એવો દીકરો હતો. મૂસા એ યહોશુઆનો એ મેન્ટર તરીકે એને તૈયાર કરનાર એક ત્યાં વ્યક્તિ એ હતો. મૂસા એ યહોશુઆનું એ મેન્ટર કરતો હતો, એની સાથે એને સતત રાખતો હતો, એને ઈશ્વરના માર્ગો, ઈશ્વરના વિચારો, ઈશ્વરની જે આજ્ઞાઓ જે છે એ સંબંધી સર્વ બાબત એને જણાવતા હતા. એટલું જ નહીં આપણે નિર્ગમનના પુસ્તકમાં પણ જે આપણે જોઈ ગયા કે જ્યાં મૂસા એને સાથે લઈ જતો હતો, યહોશુઆ એ મુલાકાત મંડપમાં સતત એ સાથે રહેતા હતા. યહોશુઆ એ મુલાકાત
મંડપમાં રહીને એ ઈશ્વર મૂસાની સાથે જે વાત કરે છે એનો એ સાક્ષી પણ એ ત્યાં એ આપણે જોઈ શકીએ છીએ. એ જ રીતે ગણના 13 અને 16માં પણ આપણે જોઈ શકીએ છીએ હોશિયાનું નામ એ મૂસા બદલે છે, યહોશુઆ એ કરે છે, એ મૂસા એ ત્યાં બદલે છે. 17મો અધ્યાય એટલે કે ગણના 17 અને તેની 9મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં પણ ફરીથી આપણે જોઈએ છે તો કહે છે કે મૂસા યહોવાની આગળથી સર્વ ઇસ્રાયેલની પાસે એ બધી લાકડીઓ બહાર લાવ્યો અને તેઓએ જોયું કે તે પ્રત્યેક પોતપોતાની લાકડી એ ત્યાં એ લઈ લીધી એ હતી. અને એ રીતે જો આપણે જોઈએ તો ત્યાં એ મૂસા એ રીતે એ હારૂન એની સાથે છે, પણ યહોશુઆને એ ત્યાં તૈયાર કરે છે, યહોશુઆને એ ત્યાં તૈયાર કરે છે. અને એમ એક એના વિશ્વાસનો વારસદાર તરીકે યહોશુઆ એ મૂસાનો વિશ્વાસનો જે વારસ જે છે એ તરીકે પણ આપણે ત્યાં એ જોઈ શકીએ છીએ. પરંતુ આ બધી પરિસ્થિતિમાં જે યહોશુઆ પરથી જે બાબતો આજે આપણે શીખવા માંગીએ છીએ એ તો એ છે કે પહેલી બાબત જે છે કે યહોશુઆ જે છે એ દરેક પડકારો પર એ વિજય પ્રાપ્ત કરનાર એ આપણે જોઈ શકીએ છીએ. હી ઇઝ ઓવરકમિંગ all the challenges that comes before him. એટલે કે યહોશુઆ જ્યારે જુવાન હોય છે ત્યારે એ યુદ્ધમાં એક બાહોશ યોદ્ધા તરીકે એ ત્યાં યુદ્ધ લડે છે અને ત્યાં એ આપણે જોઈએ છે તો તે એ ત્યાં વિજય પ્રાપ્ત કરતો એ આપણે જોઈ શકીએ છીએ. ઓફકોર્સ એ હંમેશા એ મૂસાની લાકડી તરફ એ જોતો હતો, મૂસા તરફ એ લક્ષ્ય રાખતો હતો અને એ રીતે એ હંમેશા એ ઈશ્વરના માટે અથવા તો ઈશ્વરના માટે અને ઈશ્વરના લોકો માટે એ સતત એ જાણે કે એ તરફ ઈશ્વર તરફ લક્ષ્ય રાખીને એ હંમેશા એ લડનાર વ્યક્તિ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. બીજી એક બાબત જો આપણે જોઈએ તો ગણનાનું પુસ્તક અને તેના 14મા અધ્યાયમાં જ્યારે આપણે આવીએ અને વિશેષ કરીને જ્યારે ગણનાના પુસ્તકના 13મા અધ્યાયમાં આપણે આવીએ ત્યારે મૂસા એ 12 વ્યક્તિઓને પસંદ કરે છે 13મા અધ્યાયમાં. અને એ 12 કુળમાંથી 12 વ્યક્તિઓ પસંદ કરવાની આજ્ઞા ઈશ્વર તરફથી મળ્યાથી એ ત્યાં 12 વ્યક્તિઓ પસંદ કરે છે કે જેથી કરીને એ જે કનાન દેશ છે એની એઓ જાસૂસી કરીને લઈ આવે. અને ત્યાં આપણે જોઈએ છે એ આપણે વાંચવાના નથી પણ એ જાસૂસીનો અહેવાલ જે છે એ ત્યાં આપતા આપણે જોઈએ છે 14મા અધ્યાયમાં એટલે કે ગણના 14માં આપણે ત્યાં એ જોઈએ છે. અને એ ગણના 14માં આપણે જોઈએ છે ત્યારે જાસૂસીનો અહેવાલ જે આપવામાં આવે છે ત્યારે જે પહેલા 10 જે વ્યક્તિઓ જે છે 12માંથી 10 વ્યક્તિઓ જે છે તેઓ એ એક નેગેટિવ રિપોર્ટ એ ત્યાં આપે છે, નકારાત્મક રિપોર્ટ આપે છે. પણ જ્યારે એ પરિસ્થિતિમાં યહોશુઆ અને કાલેબ એ બંને એક પોઝિટિવ રિપોર્ટ એ ત્યાં એ આપે છે. અને ત્યારે 5મી કલમ ગણના 14 અને 5મી કલમથી આપણે વાંચીએ અને ત્યાં લખ્યું છે ત્યારે ઇસ્રાયેલની સમગ્ર પ્રજા આખી સભાની આગળ મૂસા અને હારૂન ઊંધા પડ્યા અને નૂનનો દીકરો યહોશુઆ તથા યફુન્નેનો દીકરો કાલેબ જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંના હતા તેઓએ પોતાના વસ્ત્ર ફાડ્યા. બોલો આ જે કૃત્ય જે છે એ કૃત્ય કે જ્યારે આખી પ્રજા એટલે કે મૂસા અને હારૂનની આગળ જ્યારે પ્રજાનો બહુ મોટો બુમાટો એક વિરોધ ઊભો થયો છે, બહુ જ મોટી જાણે કે વિરોધ ઊભો થયો છે અને એક બહુ જ મોટા સંકટમાં એ ત્યાં જાણે કે આવી પડ્યા હોય એ પ્રકારનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે, એ પ્રકારની જાણે કે પરિસ્થિતિનું નિર્માણ જ્યારે કરવામાં આવેલું છે એ સમયમાં યહોશુઆ અને કાલેબ એ બંને સાથે રહીને પણ યહોશુઆ અને કાલેબ એ શું કરે છે? વસ્ત્ર ફાડે છે. ભલો વસ્ત્ર ફાડવું એ છે કે જે થઈ રહ્યું છે એ ઈશ્વરની નજરમાં એ જાણે કે યોગ્ય નથી. ભલો એ બાબત એ ત્યાં એ જણાવ્યું છે. એટલું જ નહીં પણ જે વાસ્તવિક બાબત જે છે એને અમે તમારી આગળ જાણે કે પ્રદીપ્ત કરે તો કે એની આગળ તમારી આગળ ખુલ્લા કરીએ છીએ. વસ્ત્ર તેઓએ એ ફાડ્યા અને ત્યાર પછી તેમણે આખી ઇસ્રાયેલ પ્રજાને સંબોધીને જે કહ્યું તે આ કહ્યું. અને એમણે શું કહ્યું કે કલમ 7મી ત્યાં કહે છે કે અમે ત્યાં જઈને આવ્યા છે અને એ દેશ જે છે એ 7મી કલમ કહે છે એ દેશ એ અત્યુત્તમ દેશ છે. અહીંયા શબ્દ પ્રયોગ થયો છે અત્યુત્તમ એટલે કે સર્વથી શ્રેષ્ઠ એ દેશ છે. બીજી બાબત જે છે એ 8મી કલમના છેલ્લા ભાગમાં જે છે એ લખ્યું છે કે એ દેશ તો જે આપશે એ તો દૂધ મધની રેલછેલવાળો દેશ છે અને એ દેશ તેઓને આપવાની વાત એ ત્યાં એ કરવામાં આવેલી છે. પણ એની સાથે સાથે
એ જ્યારે આટલો મોટો પડકાર ઊભો થાય છે ત્યારે આ યહોશુઆ એ કાલેબ એ ઊભા થઈને એ પડકારની સામે એ 10 વ્યક્તિઓની સામે આ 2 વ્યક્તિઓ ઊભા થાય છે. એમાં યહોશુઆ એક છે કે જે વસ્ત્ર ફાડે છે અને જે કહે છે કે અત્યુત્તમ દેશ છે, દૂધ મધની રેલછેલવાળો દેશ છે, પણ એની સાથે સાથે એ આશીર્વાદિત દેશ છે. એની સાથે સાથે એ પણ બાબત કહે છે કે જો આપણે નહીં કરીએ, એટલે કે અર્થાત જો એ ચેતવણી પણ ઉચ્ચારે છે. આ ચેતવણી ઉચ્ચારવું આટલી બધા વિરોધની વચ્ચે એ પણ બહુ અગત્યનું કામ જે કરે છે એ તો એ છે કે જો ફક્ત યહોવાની વિરુદ્ધ તમે બંધ ન કરો તો, અર્થાત તમે જો બંધ કરશો તો એ તમને મળશે નહીં. અને કહે છે કે તેમજ દેશના લોકોથી તમે ડરી જશો નહીં, કેમ કે તેઓ તો આપણો કોળિયો છે. કેટલું ગજબનું ઉત્તેજન ત્યાં આપે છે. એ કોળિયા સમાન, એ દેશના લોકો તો એ કોળિયા સમાન છે. એ અગાઉ જે 10 જણાએ જે રિપોર્ટ આપ્યો એનાથી બી જવાની જરૂર નથી, એનાથી ડરી જવાની જરૂર નથી. યહોવા જે આપણી સાથે છે તે કહે છે કે આપણને તેઓને કોળિયા જેવા એ કરી નાખશે. એટલું જ નહીં કે એ કહે છે કે તેઓની પાસેથી તેઓનો આશ્રય એ આપણને આપશે. અને કહે છે કે કારણ કે યહોવા આપણી સાથે છે, યહોવા આપણી સાથે છે. વલાઓ, એ પડકારને પર એ વિજય પ્રાપ્ત કરનાર એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. એ શરૂઆતના તબક્કામાં જ્યારે તેઓ શરૂઆતમાં એટલે કે ગુલામગીરીમાંથી જ્યારે તેઓ બહાર નીકળે છે ત્યારે એ રદીફીમાં આગળ અમાલેકની આગળ એ બહુ જ નિડરપૂર્વક એ આવતા પડકારને, એ યુદ્ધને એ ત્યાં બહુ જ બાહોશ રીતે કુનેહપૂર્વક એ ત્યાં જીતી લે છે, એના પર વિજય પ્રાપ્ત કરશે. એટલું જ નહીં, જ્યારે તેઓ આંતરિક વિરોધ જે છે એ આંતરિક વિરોધમાં પણ એ ત્યાં બહુ જ અજાયબ રીતે ત્યાં એ ખ્રિસ્ત તરફ લક્ષ રાખીને, ઈશ્વર તરફ લક્ષ રાખીને એ ત્યાં ઊભો થાય છે. અને ઈશ્વરે જે વચન આપ્યું છે, ઈશ્વરે જે કરાર કર્યો છે, ઈશ્વરે જે ખાતરી આપી છે તેને માટે એ ત્યાં ઊભો થઈને એ ત્યાં એ વાત કહે છે અને એ બાબત એ ત્યાં એ જણાવે છે. એટલું જ નહીં, પરંતુ જ્યારે જો આપણે જોઈએ બીજી એક બાબત પણ એના સંબંધી જો આપણે જોઈએ ત્યાં આપણે જોઈએ છે કે ત્યારે એ લોકો એ કહે છે, ત્યારે કહે છે કે આખી પ્રજાએ શું કર્યું? 10મી કલમમાં આખી પ્રજાએ, એટલે કે ગણના 14 અને 10માં આખી પ્રજાએ તેઓને પથ્થરે મારો અને મુલાકાત મંડપમાં સર્વ ઈશ્રાયેલ લોકોએ યહોવાનું ગૌરવ દેખાયો. આખી પ્રજાએ શું કહ્યું? આખી પ્રજા ઊભી થઈ અને એઓને પથ્થરે મારવા તૈયાર થઈ ગઈ. આપણે જાણીએ છીએ કે એ જે મૂસાની સાથે આવતા જે લોકો હતા એ લોકોએ આખી પ્રજા, ઈશ્રાયેલ પ્રજા એ આ યહોશુઆને, કાલેબને પથ્થરે મારવાને માટે એ તૈયાર થાય છે. પરંતુ આપણે જોઈએ છે કે જ્યાં કે જે ઈશ્વરને માટે, જે ઈશ્વરે વચન આપ્યું હતું, જે ઈશ્વર પર વિશ્વાસ રાખીને જે કૃત્યો ઈશ્વરે કર્યા છે એ તરફ લક્ષ રાખીને, એટલે કે એ વિશ્વાસના અગ્રેસર તરફ લક્ષ રાખીને જ્યારે તેઓ ઊભા રહે છે, એ સત્ય, એ હકીકત એ ત્યાં જણાવે છે, ત્યારે તેઓનું રક્ષણ કરનાર પણ એ ત્યાં ઈશ્વર છે. અને આપણે જોઈએ છે કે મુલાકાત મંડપમાં સર્વ ઈશ્રાયેલ લોકોએ ઈશ્વરનું ગૌરવ જોયું અને તેઓ બીધા અને ત્યાંથી એ પાછા હટે છે. અને એમ યહોશુઆ એ આવેલા પડકાર પર એ વિજય પ્રાપ્ત કરનાર પણ એ આપણે જોઈએ છે. એટલું જ નહીં, પરંતુ યહોશુઆનું પુસ્તક અને તેના બીજા અધ્યાયમાં આપણે આવીએ. યહોશુઆનું પુસ્તક અને તેના બીજા અધ્યાયમાં એ આપણે આવીએ કે જ્યાં એ બાબતને આપણે જોઈએ છે. તો યરીખો જે શહેર છે તેઓ હવે યરીખો છે એટલે કે વચ્ચેના દેશમાં પ્રવેશ કરવાને માટે હવે થોડું જ બાકી છે અને તે યરીખો શહેર પાસે આવે છે. અને યરીખો શહેરમાં તેઓ આવે છે ત્યારે ત્યાં પણ એ યહોશુઆ એ જાસૂસી કરવાને મોકલે છે અને ત્યાં એ આપણે જોઈએ છે બહુ જ કુનેહપૂર્વક એ આખી વિજયની તૈયારી કરે છે અને યરીખોનું જે આખી વ્યવસ્થા છે એ ત્યાં પૂરી પાડે છે અને એમ યરીખો પર તે વિજય પ્રાપ્ત કરે છે. આખો બીજો અધ્યાય જે છે એ આપણે એ સંદર્ભમાં આપણે જોઈ શકીએ છીએ. એ આવેલા પડકારને, એના પર વિજય પ્રાપ્ત કરવાને માટે એ હંમેશા એનું લક્ષ્ય એ ઈશ્વર તરફ જ એ રાખે છે કે જે ઈશ્વરે વચન આપ્યું છે અને જે વચન એ પાળે છે. બીજી જે બાબત આપણે જે યહોશુઆના જીવન સંબંધી જે શીખવા માંગીએ છીએ અને એ તો એ છે કે યહોશુઆનું જે એના સામર્થ્યનું અથવા તો એની હિંમતનું, એની જે દ્રઢ આશાનું જે સ્ત્રોત છે એ કોણ છે? અને જે આપણે જોઈ શકીએ છીએ તો એમાં એ હંમેશા એ આપણે જોઈ શકીએ છીએ કે એના સામર્થ્યનો સ્ત્રોત એ તો જાણે કે ઈશ્વર એ પોતે છે. ઈશ્વરને ઈશ્વરના વચનો જે છે એ નિર્ગમનનું પુસ્તક અને તેનો 24મો અધ્યાય અને તેની 13મી કલમ
કલમમાં જે આપણે જોયું છે એ પ્રમાણે કે તે મૂસા સાથે એ ત્યાં જાય છે અને મૂસાની સાથે એના જે આગેવાન જે છે, જેના મેન્ટર જે છે, કે જે ઈશ્વરની સન્મુખ ઊભા રહેનાર છે, જે ઈશ્વરની આજ્ઞા અનુસાર એ ચાલનાર છે, કે જે ઈશ્વરના વચનને માટે એ હંમેશા એ કાર્યરત જે છે એ આગેવાનને એ ત્યાં એ જોઈ છે. અને મૂસા એને અનુગામી તરીકે જ એને નિમે છે. જે આપણે આપણું આજનું શાસ્ત્ર વાંચન પર જે વાંચ્યું, પુનર્નિયમનું પુસ્તક 31મો અધ્યાય અને તેની 5 થી 8 કલમમાં જે આપણે જોઈએ છે કે જ્યાં મૂસા એને પોતાના અનુગામી તરીકે એ ત્યાં એને જાણે કે એને અપોઇન્ટ કરે છે. એ બાબત જે ઈશ્વરે મૂસાને જણાવી, એ જ બાબત એણે એ જ બહુ જ અક્ષરસર યહોશુઆને માટે એણે ત્યાં એ જણાવી. અને એ રીતે યહોશુઆને માટે જે બહુ જ એનું જે સ્ત્રોત જે છે, એનો સામર્થ્યનો સ્ત્રોત જે છે, એ તો એ ઈશ્વર અને ઈશ્વરનો જે અભિષેક છે, એ બંને એના એ સામર્થ્યનો એ સ્ત્રોત એ ત્યાં એ બની રહે છે. એટલું જ નહીં, પરંતુ આપણે જોઈએ તો ત્યાં એ આગળ જણાવતા જો આપણે જોઈએ તો ત્યાં એના માટે એ ઈશ્વર એનું સામર્થ્ય અને તેનું બળ એ ત્યાં બની રહે છે. યહોશુઆનું પુસ્તક અને તેનો 1લો અધ્યાય અને તેની 5 થી 9 કલમો જે આપણે આજે વાંચી પણ છે, શાસ્ત્ર વાંચન તરીકે આપણે એને લીધું છે. 1લો અધ્યાય યહોશુઆ અને તેનો 1લો અધ્યાય અને તેની જે 5 થી 9 કલમો જે આપણે વાંચી છે, ત્યાં ફરીથી એ ત્યાં કહે છે કે જે સર્વ નિયમો અને જે સર્વ નિયમશાસ્ત્ર જે છે એ એના જીવનનું એ સ્ત્રોત અને એનું સ્ત્રોત એ ત્યાં બની રહે છે. ભલો અહીંયા યહોશુઆના જીવનમાં જો આપણે જોઈએ તો એ વચન જે છે, ઈશ્વરનું વચન અને નિયમશાસ્ત્ર એના માટે એ હંમેશા એ સામર્થ્યનો સ્ત્રોત એ ત્યાં બની રહેતા આપણે જોઈએ છે. યહોશુઆ એનો 3જો અધ્યાય અને તેની 5મી કલમ. અને યહોશુઆએ લોકોને કહ્યું, તમે પોતાને શુદ્ધ કરો અને કાલે યહોવા તમારી સાથે તમારી મધ્યે આશ્ચર્યકારક કૃત્યો એ કરશે. એટલે કે યહોશુઆને માટે 6ઠ્ઠી કલમ. ત્યાર પછી યહોશુઆએ યાજકોને ફરમાવ્યું, કરાર કોર્સ ઉચકીને લોકોની આગળ પેલે પાર જાઓ. અને તેઓ કરાર કોર્સ ઉચકીને લોકોની આગળ ચાલ્યા. વલો અહીંયા ફરીથી તેના સામર્થ્યનો સ્ત્રોત જે છે એ જે છે ઈશ્વરનું વચન અને ઈશ્વર એ પોતે એના સામર્થ્યનો સ્ત્રોત છે. 7મો અધ્યાય અને તેની જે 10મી કલમ છે, ત્યારે યહોવાએ યહોશુઆને કહ્યું, ઉઠ, એમ ઊંધો કેમ પડ્યો છે? અને એ બાબતમાં જો આપણે જોઈએ ત્યારે કહે છે કે ઇસ્રાયેલે એ પાપ કર્યું છે અને ઇસ્રાયેલે જાણે કે એમાંથી કંઈક લઈ લીધું છે. આખાનું પાપ એ ત્યાં પકડવામાં આવે છે. અને એ ઈશ્વર કે જે તેઓને માફ કરનાર ઈશ્વર છે, એ ફરીથી એ પાપનું એ નિરાકરણ, એ પાપને એ દરેક વ્યક્તિઓમાંથી, એ કુટુંબમાંથી, અને એટલું જ નહીં, એ આખી ઇસ્રાયેલ પ્રજા પરથી એ એક પાપનો જે શ્રાપ જે છે, એનો પ્રભાવ જે છે એ દૂર કરવાને માટે એ ફક્ત ને ફક્ત એ ઈશ્વરની પાસે જાય છે. એ એના સામર્થ્યનો સ્ત્રોત બનીને એને એમાંથી મુક્ત કરનાર એ ત્યાં એ બની રહે છે. 4થો અધ્યાય યહોશુઆ 4 4થો અધ્યાય અને તેની 1 થી 3 કલમો. યહોશુઆનું પુસ્તક તેનો 4થો અધ્યાય અને એની 1 થી 3 કલમ જો આપણે વાંચીએ તો ત્યાં પણ એ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં 3જી કલમ, તેઓને એવી આજ્ઞા કરો, યર્દન મધ્યથી, એટલે જ્યાં યાજકો ઊભા રહ્યા હતા ત્યાંથી તમારે માટે 12 પથ્થર લઈને તમારી સાથે પેલી બાજુ લઈ જાઓ ને આજ રાત્રે જ્યાં તમે મુકામ કરો ત્યાં તેમને એ મૂકો. અને એ ફરીથી એ ત્યાં એ વાત કરે છે ત્યારે કહ્યું છે કે એ દરેક કુળમાંથી એક વ્યક્તિ લઈને તારે કહે છે કે આ પ્રમાણે એ કરવું. એટલે કે ત્યાં વેદી બાંધે, ત્યાં એક નિશાની તરીકે એ કરાર કરનાર અને કરાર પાડનાર ઈશ્વર છે એનું સ્મરણ રહે એવી વેદી તરીકે ત્યાં બાંધવાની વાત એ ત્યાં કહે છે. 10મી કલમ 4થો અધ્યાય અને તેની 10મી કલમ. કેમ કે જે સર્વ આજ્ઞાઓ મૂસાએ યહોશુઆને આપી હતી તે પ્રમાણે જે કંઈ લોકોને ફરમાવવાનું યહોવાએ યહોશુઆને કહ્યું હતું તે સગળું પૂરું થયું ત્યાં સુધી કોષ ઉચકનારા યાજકો યર્દન મધ્યે ઊભા થઈ રહ્યા અને લોકો ઉતાવળ કરીને પાર ઉતરી ગયા. બોલો, પ્રભુ જે વચન જે આપે છે એ પ્રમાણે એ કહે છે કે
એ 12 પથ્થરો ઉચકીને એ કોષ ઉચકીને કોષને નદીની મધ્ય લાવ્યા છે અને ત્યાર પછી એ લોકોને ત્યાં એ યર્દન પાર ઉતારતા એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. ઈશ્વર અને ઈશ્વરનું વચન એ યહોશુઆને માટે એ સ્ત્રોત એ ત્યાં બની રહ્યું હતું. વલો ઈશ્વરના વચનોમાંથી એ યહોશુઆ એ હંમેશા એ ઈશ્વર તરફ લક્ષ્ય રાખીને ઈશ્વર જે દોરવણી આપતા હતા એ પ્રમાણે એક એક પગલું એ મૂકનાર બની રહેતો. એને એની દોરવણીને માટેનું હતું, એને સમજણ પૂરી પાડનારું હતું, એને યોગ્ય નિર્ણય તરફ લઈ જનારું હતું. એટલું જ નહીં, પરંતુ જે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા એ આખાના પાપની વાત હતી. એ યરીખોને જીતે છે, એની સામે બહુ જ નાનું આઈ છે, એની સામે હારી જાય છે, ત્યારે એ આત્મખોજ કરવા માટેનું પણ ચોક્કસ દોરવણી એ ઈશ્વર તરફથી એને મળે છે. ત્યારે એના માટેનું જે મુખ્ય સ્ત્રોત જે છે એ ઈશ્વર, એના સામર્થ્યનું સ્ત્રોત એ ઈશ્વર એ બની જાય છે. કારણ કે એ જ ઈશ્વરે જે વચન આપ્યું હતું એ યહોશુઆ જે 1 અને 9 આપણે વાંચ્યું, એટલું જ નહીં, પુનઃનિયમ 31 1 થી 8 કલમમાં જે આપણે વાંચ્યું, ત્યાં કહે છે કે તું બળવાન તથા હિંમતવાન થા, હું તારી સાથે છું અને હું તારે પહેલા હું જઈ રહ્યો છું અને હું તારી એ સાથે છું. યહોશુઆનું જે સ્ત્રોત એનું જે સામર્થ્યનું સ્ત્રોત જે હતું એ તો ઈશ્વર અને ઈશ્વરના એ વચનો હતા. અને ત્રીજી બાબત એ જે કરવા હતું એટલું જ નહીં, એ સ્ત્રોત અને સામર્થ્યની બાબત હતું જ, પણ એનું એ સતત મનન પણ કર્યા કરવાનું હતું. એનું કારણ પણ હતું કે ઇસ્રાયેલ પ્રજાને જ્યારે તેઓ વચનના દેશમાં જાય તે પહેલાં પ્રભુ તરફથી બહુ ચોક્કસ જાણે કે માર્ગદર્શક કે મેન્ડેટ એ ત્યાં એ આપવામાં આવે છે. અને એ મેન્ડેટ વખતે મૂસાની સાથે યહોશુઆ એ ત્યાં હાજર છે. એ આપણને પુનઃનિયમના પુસ્તકમાં એ આપણને 31મો અધ્યાય અને તેની 9મી કલમથી આપણને એ આગળ જોવા મળે છે. એ પહેલાં 1 થી 8 કલમો જે આપણે વાંચી કે જ્યાં એ યહોશુઆને એ આગેવાની સોંપે છે. એ યહોશુઆનું સ્ત્રોત અને સામર્થ્ય એ ઈશ્વર છે અને ઈશ્વરનું વચન છે, એ બાબત તેને એ કહેવામાં આવે છે, એને ખાતરી આપવામાં આવે છે. અને છેલ્લી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં કહે છે તે તને ત્યજી દેશે નહીં, તું બીશ નહીં અને ચોકી પણ જઈશ નહીં. એક શબ્દ ત્યાં જૂના બાઇબલમાં જો આપણે કદાચ ને તમે જો જૂનું વર્ઝન વાંચતા હો તો ત્યાં એ શબ્દ છે તું બીશ નહીં અને હબકી જઈશ નહીં. એ શબ્દ પણ એ ત્યાં આપણે જોઈએ છે. પણ 9મી કલમથી જો આપણે વાંચીએ તો ત્યાં એ બાબતે ત્યાં લખવાનું છે કે મૂસાએ આ નિયમ લખીને યહોવાનો કરાર કોષ ઉચકનાર લેવી પુત્ર જે યાજકો તેઓને તથા ઇસ્રાયેલના સર્વ વડીલોને તે આપ્યો. અને મૂસાએ તેઓને આજ્ઞા આપી, દર 7 વર્ષને અંતે છુટકાના વર્ષને ઠરાવેલા વખતે માંડવા પર્વમાં જ્યારે સર્વ ઇસ્રાયેલ યહોવા તારા ઈશ્વરની આગળ જે સ્થળ તે પસંદ કરે ત્યાં હાજર થાય, ત્યારે સર્વ ઇસ્રાયેલની આગળ તેઓના સાંભળતા તું આ નિયમ વાંચજે. એટલે કે એનું મનન, એને સ્મરણમાં દર 7 વર્ષ તારે લાવવાનું જ. પણ એ સાથે સાથે પુનઃનિયમ પુસ્તકના એ 6થા અધ્યાયમાં આપણે જોઈએ છે તો ત્યાં એ શેમાં પણ એમણે દરરોજ એ ત્યાં બોલવાની વાત આવે છે. અને એટલા જ માટે યહોશુઆના પુસ્તક અને તેના પહેલા અધ્યાયમાં જો આપણે આવીએ ત્યાં આપણે જોઈએ છે તો ત્યાં એક બાબત, બહુ ખાસ અગત્યની બાબત એ ત્યાં લખવામાં આવેલી છે કે જે નિયમ જે છે તને આપવામાં આવ્યો છે તેમાં તું ડાબી કે જમણી તરફ ફરતો ના, અને જ્યાં કંઈ તું જાય એ તારી સાથે એ તને ફતેહ પમાડનારું એ બની રહે. પણ કે છે આગળ કે છે 8મી કલમ, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. એ નિયમશાસ્ત્રમાંની બાબતોનું તું મનન કર. અને ઇસ્રાયેલના એ જે ઈશ્વરના વચનોનું એ મનન કરનાર એ આપણે ત્યાં જોઈએ છે. ઈશ્વરના વચનો કે જે ગીતશાસ્ત્ર તેના પહેલો અધ્યાય તેની બીજી કલમમાં, પહેલું ગીત અને તેના બીજી કલમમાં પણ કહે છે કે તે તેના નિયમશાસ્ત્રનું રાત દિવસ મનન કર્યા કરે છે. અને કહે છે કે તે કોના જેવો છે કે એ નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો એ થાય છે. બોલો એ યહોશુઆ એ નિયમશાસ્ત્રનું મનન એ સતત કરે છે. મનન કરવું એનો અર્થ એ છે કે ઈશ્વરનું વચન વાંચવું,
એક વખત, 2 વખત, 3 વખત જે વાંચવું અને એ પેરેગ્રાફને સતત સમજવું, એમાં ઈશ્વર વિશેના જે ગુણો, ઈશ્વરના ગુણો જે છે, ઈશ્વરના જે વિચારો જે છે, ઈશ્વરના જે માર્ગો જે છે એ વિશે જાણવું, મારા સંબંધીના ઈશ્વર, મારા સંબંધી કયા ઈશ્વર વિચારો ધરાવે છે એ જાણવું. એટલું જ નહીં, પણ ઈશ્વર મને કઈ આજ્ઞાઓ આપે છે, કઈ ચેતવણી આપે છે, કયો ઉત્તેજન આપે છે, કઈ દોરવણી આપે છે, કઈ બાબતો એ શીખવાને માટે મને જણાવે છે, એમાંથી એ જાણવું અને એ પ્રમાણે અમલ કરવો. અને એટલા જ માટે યહોશુઆ જ્યારે એ બધા જ દેશની આખા 12 કુળને એ વચનના દેશમાં લાવીને ત્યાં એમને સ્થાયી કરે છે, એને પ્રસ્થાપિત કરે છે, ત્યાર પછી એક બાબત જે ત્યાં એ બહુ જ અગત્યની જે બાબત કહે છે, એ બાબત જે યહોશુઆ 23 અને 24 અધ્યાયમાં એ આપણે ત્યાં એ જોઈએ છે કે જ્યાં યહોશુઆ એ વિદાયના વચનો એ ત્યાં એ આપે છે. અને ત્યાં આપ્યા પછી એ 24મો અધ્યાયમાં એ ત્યાં ચેતવણી આપતા, ચેતવણી આપતા એ ત્યાં કહે છે. અને ચેતવણી એ આખો જે ઇસ્રાએલનો એ ટૂંક ઇતિહાસ જે છે, જે બંદીવાસમાંથી તેમને છોડી લાવીને, એટલે કે ગુલામગીરીમાંથી છોડાવી લાવીને જે રીતે ઈશ્વર તેમને દોરતા રહ્યા, જે રીતે જે અલગ અલગ પ્રજાતિઓ પર વિજય આપતા એમને છોડાવતીને એ વચનના દેશમાં લાવીને સ્થાયી કર્યા, એમને વહેંચી આપ્યો, એમને એ વતન તરીકે વહેંચી આપ્યો, ત્યારે એ વચનના વહેંચી આપતા એ બાબત એ ચેતવણી આપતા, એટલે કે એ કરારને યાદ કરતા, એ વચનો યાદ કરાવતા. યહોશુઆ એક બાબત જે કહે છે એ આપણે એ જોવા માંગે છે, અને એ તો એ છે કે તો હવે યહોવા 24મો અધ્યાય 14મી કલમથી, તો હવે યહોવાનું ભય રાખો. ઈશ્વરનું વચનનું વાંચન કરીએ છીએ, પણ એનું મનન પણ જ્યારે કરીએ છીએ ત્યારે એ આપણને ઈશ્વરનું ભય રાખતા શીખવે છે. એટલું જ નહીં ને પ્રમાણિકપણાથી અને સત્યતાથી તેમની સેવા કરવાને માટેનું એ ઉત્તેજન એ પૂરું પાડે છે, ઉત્તેજન એ આપે છે. અને કહે છે કે તમે યહોવાની, એ પ્રમાણે તમે યહોવાની સેવા કરો. પણ 15મી કલમ કહે છે, જો તમને યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતું હોય તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો. એટલે નદીની પેલી બાજુ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓને દેવોની, પણ હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. યહોશુઆ પોતાના જીવનના અંત ભાગમાં એ જ્યારે આવે છે ત્યારે એ જ ઈશ્વરની સાથેનો તેનો સંબંધ, ઈશ્વરની સાથે તેનું ચાલવું, અને ઈશ્વર તેની સાથે જે ચાલે છે એ ઈશ્વરની વચનોનું એ સ્મરણ કરીને એ મનન કરે છે, ત્યારે એ વચનો સતત એના જીવનમાં એ રાજ કરતા આપણે જોઈએ છે. અને એ વચનો થકી એ અહીંયા કહે છે કે હું અને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. આજે આ યહોશુઆના જીવન દ્વારા મારા અને તમારી આગળ એ બહુ સ્પષ્ટ એક બાબત એ ત્યાં એ પડકાર અને ચેતવણી અને ખાતરી આપનારી એ બાબત એ છે કે આપણી સામે આવતા તમામ પ્રકારના પડકારો અને પ્રશ્નોમાં ઈશ્વર એ મારી સાથે છે. એ ઈશ્વર એ મને ત્યજી દેતા નથી, એ મને મૂકી દેતા નથી, એ મને છોડી દેતા નથી. અને એટલા માટે એ ઈશ્વર તરફ લક્ષ્ય રાખીને મારે બળવાન અને હિંમતવાન થઈને મારે આ સમયમાં આવતા તમામ પ્રકારના જે પ્રશ્નો છે એને વિશ્વાસથી એના પર એ વિજય પ્રાપ્ત કરવાનો છે. પોતાના બળથી નહીં, પોતાની બુદ્ધિથી નહીં, પોતાની અક્કલથી નહીં, પોતાની હોશિયારીથી નહીં, પોતાના ડહાપણથી નહીં, પણ કહે છે કે ઈશ્વર પરના વિશ્વાસથી કે જે મને એમાં દોરવણી આપે છે તેનાથી મારે એમાં વિજય પ્રાપ્ત કરવાનો છે. એટલું જ નહીં, પરંતુ એ વિજય પ્રાપ્ત કર્યા પછી મારું સામર્થ્ય એ જ છે, અને એ મારું સામર્થ્ય એ ઈશ્વરમાં જ છે. એ મારે સતત એ યાદ રાખવાનું છે, એ તરફ જ હંમેશા લક્ષ્ય રાખવાનું છે. અને એ મને મારા બધા જ કામો કરવાને માટે મારું સહાય અને સામર્થ્ય છે, એ મારે યાદ રાખીને એમાં આપણે આગળ વધવાનું છે. અને એ આપણને સોંપેલા કાર્યોમાં આપણે સતત આગળ વધતા આપણે એ ઈશ્વરને આપણા જીવન, આપણા કાર્ય અને આપણા વિશ્વાસ દ્વારા એ આપણે પ્રગટ એ કરવાના છે કે મારું સામર્થ્ય એ તો યહોવામાં છે કે જે મારી સાથે છે. અને ત્રીજી બાબત છે આપણે જો કે એ ઈશ્વરે આપેલું વચન જે છે એનું મનન મારે નિત્ય એ કરવાનું છે. આપણી પાસે પ્રભુએ બહુ અજાયબ જે વ્યવસ્થા આપેલી છે, એ વચન આપેલું છે, ત્યારે વચનનું મનન એ હંમેશા આપણે કરીએ અને એમાંથી
એ ઈશ્વર વિશેનું સત્ય જે છે, એ ઈશ્વરની જે ઓળખ જે છે, એ ઈશ્વરના ગુણો જે છે, એ ઈશ્વરના જે કાર્યો જે છે, એ ઈશ્વર મારા સંબંધી જે કાર્યો અને વિચારો ધરાવે છે, એ મને ત્યાં સમજણ પૂરી પાડશે. અને એમ આપણે એ ઈશ્વરના વચનોનું મનન કરતા એના કાર્યો અને વિચારોને જ્યારે જાણીશું ત્યારે ચોક્કસ પ્રભુ આપણને યહોશુઆ જેવા એક અજાયબ જેવા સેવકો અને સેવિકાઓ એના જીવનો બનાવી રાખશે કે જેથી કરીને આપણે લોકોની આગળ એ જ રીતે પ્રગટ થઈશું કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય રાખીને આગળ વધનારા એ જીવનો છે. પણ હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. વલાઓ એ આપણે ત્યારે જ એ કહી શકીશું, ત્યારે જ આપણે કરી શકીશું કે જ્યારે એ ઈશ્વર તરફ લક્ષ્ય રાખીને એ ઈશ્વર આપણું સામર્થ્ય બની રહે, એ ઈશ્વર આપણું બળ બની રહે અને હિંમત રાખતા આપણે આશામાં આનંદ કરતા એ પ્રભુમાં જ્યારે આગળ વધીશું. જેમ પાઉલ કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. ફિલિપી 4:13 પ્રમાણે પ્રભુ આપણ સર્વને તેની કૃપા આપે, તેનું સામર્થ્ય આપે અને હિંમતથી બળવાન થઈને એને પ્રભુની સાથે ચાલતા ચાલતા પ્રભુનું સામર્થ્ય પ્રાપ્ત કરતા, પ્રભુના વચનોનું મનન કરતા આપણા જીવનના દરેક પ્રશ્નો, દરેક મુશ્કેલીઓ, દરેક એવી વિકટ પરિસ્થિતિઓ પર વિજય પ્રાપ્ત કરનારા એ જીવનો બની રહીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ અને આ સંગતની આપણે પૂર્ણાહુતિ કરીશું. અમારા જીવંત અને દયાળુ કૃપાળુ ઈશ્વર પિતા, અમારા રાજાધિરાજ પ્રભુ, ધન્યવાદ, સ્તુતિ, મહિમા, માન અને ગૌરવ તમને આપીએ છીએ. તમારા પ્રભુ વચનોમાંથી એ યહોશુઆના જીવન પરથી પ્રભુ તમે અમને જે બાબતો શીખવી છે અને એ તો એ જ કે આવતા પ્રત્યેક પડકારોમાં એ અમારું સામર્થ્ય, એ તો અમારા વિશ્વાસના અગ્રેસર એ અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે અમારી સાથે છે અને જે અમને એમ કહે છે કે હું તને તજી દઈશ નહીં અને તને મૂકી દઈશ નહીં. અને એ જ ઈશ્વર અમને સાથે પડકાર પણ આપે છે કે તું મારી સાથે ચાલ. અને જ્યારે અમે તમારી સાથે ચાલીએ છીએ ત્યારે એ વિશ્વાસથી, એ વિશ્વાસના અગ્રેસર તરફ લક્ષ્ય રાખીને જ્યારે અમે તમારી સાથે ચાલીએ છીએ ત્યારે ચોક્કસ એના પર વિજય આપનાર પ્રભુ તમે છો. અને એ વિજય આપીને એ પેલે પાર લઈ જનાર, એટલે કે આ સમયમાં, વર્તમાન સમયમાં પણ અમને એ વિજય અપાવનાર, પણ ભવિષ્યમાં પણ એ અમારી આશાની ખાતરી આપનાર એ પ્રભુ તમે છો. અને એથી અમે આભાર માનતા, સ્તુતિ કરતા અમારા જીવનોને તમારા હાથોમાં સોંપીએ છીએ. હા પ્રભુ, અમે બોજ, ચિંતા, મુશ્કેલી, પ્રશ્ન, સમસ્યા અને પડકારો અમારી સામે આવે છે ત્યારે પ્રભુ એ બધામાં અમારા વિશ્વાસના અગ્રેસર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ લક્ષ્ય રાખીને અમે આગળ વધનારા લોકો બની રહીએ. માટે અમને રોજ ને રોજ તમારા વચનોમાંથી તમારા વિશેની ઓળખ, તમારા માર્ગો વિશેની સમજ અને તમારા સત્યની એ સમજણ પૂરી પાડતા ડાપણથી વર્તવાને માટે અમારી સહાય કરજો. ઈસુ અમારા પ્રભુના નામે પ્રાર્થના લાવીએ છીએ, માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમીન. હું આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારો ઋણ અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી મશકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આપણા વિશ્વાસના અગ્રેસર છે અને આપણા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય અને ઈશ્વર પિતા કે જે આપણા સર્જનહાર છે, કે જે આપણામાં નિત્ય કાર્ય કરે છે, અને પવિત્ર આત્મા કે જે આપણી સાથે રહીને આપણામાં કાર્ય કરે છે અને આપણને સામર્થ્ય આપે છે, તેની સંગત, તેનું સામર્થ્ય, પરાક્રમનો અધિકાર આપણા સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ.
नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा।
આગળ દોર, જોખમવાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. આપ્યો અમને ભારે કચવેથી, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. મોની પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું.